તો હવામાન વિભાગે આગામી 72 કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 23 જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે ભારે વરસાદને લઈને 21 અને 22 જુલાઈએ ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી છે। ગુજરાત એક નહીં પરંતુ બે વરસાદી સિસ્ટમની અસર હેઠળ છે। હાલમાં કચ્છ ઉપર એક લો પ્રેશર સર્જાયું છે જે આગામી 24 કલાકમાં મજબૂત બનીને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસાવશે। તો બીજી એક લો પ્રેશર સિસ્ટમ ઉત્તર મધ્યપ્રદેશમાં ઉપર છે। આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી ફેલાયેલી છે। ત્રણેય સિસ્ટમના કારણે આગામી 3 દિવસ રાજ્યમાં મેઘરાજાની મહેરબાની રાજ્ય પર જરા વધુ પડતી રહેશે। સહયોગી મલ્હાર જોડાશે। મલ્હાર, હજુ પણ આગાહી થઈ રહી છે ભારેથી અતિ ભારે વરસાદની। ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે જ્યાં વધારે વરસાદની શક્યતાઓ છે? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવા દેવામાં આવી હતી 4 દિવસ પહેલા જ કે જે પ્રકારે કચ્છની ઉપર એટલે ખાસ કરીને જે રાજસ્થાન અને પૂર્વ પાકિસ્તાનનો જે પટ્ટો હોય ત્યાં આગળ અપર એર સાયક્લોન સિસ્ટમ જે છે ડેવલપ થઈ રહી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે કચ્છની તરફ મૂવ કરી રહી છે। એટલે કહી શકાય છે કે કચ્છથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જ આગાહી કરવામાં આવી હતી, જેના કારણે આજે સમગ્ર દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત હોય સમગ્ર જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે। બીજો જે હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી જે 21 તારીખ છે 22-23 એ 3 દિવસની અંદર જે વેસ્ટ બંગાળમાં એક સિસ્ટમ જે ડેવલપ થઈ છે સિસ્ટમ પણ ધીરે ધીરે મૂવ કરીને એમપી થઈને ગુજરાત તરફ આવી રહી છે। એટલે આ દિવસે પણ સમગ્ર રાજ્યમાં એક ધારો વરસાદ જોવા મળી રહેશે। એટલે કહી શકાય કે જે પ્રકારે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દેશની અંદર સૌથી વધુ વરસાદ આજે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને ગત વર્ષની સરખામણીમાં જે આ વખતનો જે વરસાદ છે ખૂબ જ સારો છે, જેના કારણે એગ્રીકલ્ચરને પણ ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે। જી આભાર મલ્હાર સમગ્ર માહિતી બદલ। તો આગામી 72 કલાકમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, મેઘમહેર યથાવત રહેશે અને સાથે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે।